तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल एंड माय न्यू ब्लॉग। तो गाइस सवार पड़ी गई है, તમે અહીંયા જોઈ શકો છો શિયાળાની સવાર અને મમ્મી દૂધમાં પાવડર નાખી શિવાંગ માટે તૈયારી કરું છું. સ્કૂલમાં જવાનું છે અને મારા સ્કૂલમાં જવાનો ટાઈમ થવા આવ્યો છે. 10 ને 15 એમ જાય અને ગુડી મોબાઈલ જુઓ. ગાઈસ જો તડકો, શિયાળાનો તડકો. પપ્પા જ્યાં ઉપર ચો પાખીને ગયા ઓય શું કરશું? બહારથી તો વાખેલું છે. બારી ખુલ, કોઈ હોય તો ખુલ કે ખુલ્લો. સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. બહારથી વાંકીને જતા રહ્યા છે. બહાર તો કોઈ છે નહીં, છે તે ખુલશે. તો પપ્પા તો ગયા. એ નહીં બહાર. શિવાંગ, હા એ દરવાજો ખોલશી. આ દરવાજો દરવાજો ખોલી દો. આ દરવાજો ખોલો ને. ચલો બાય બાય. જય અંબે. જય અંબે. એ શિવાંગ, ગુડીને કહેજે જય અંબે. અહીંયા ગુડીને જય અંબે કઈ જા. રોવો છો ગુડીને જય અંબે કેવું છે? કહી દે. અહીંયા આવ્યો. પાછું આવ્યું જય અંબે કહેવા. જય અંબે. ગુડો, આજે પપ્પાને રજા છે. આજે મજા કરશે ગુડી ના. હા બેટા, તારું પેટમાં મટી ગયું? કમ્પ્લીટ થઈ ગયું? દુખાય છે પેટમાં? નહીં દુખાતું? આ તો રજા હમ સોમવારની નહીં? પપ્પાને રજા આજે. આ તો મજા કરવાની. પપ્પાને જોડે રમશે ગુડ્ડુ. રાતે ઊંઘ્યું નતું ગુડુ? હા બેટા, દુખાતું તું એટલે ને? એને પેટમાં દુખાતું હતું. જમવાનો સમય થઈ ગયો છે. હવે જમવા બેસી જઈએ. ગુડીબેન બેઠા છે અને એમને ભાત અને ઘી જ ખાવાનું છે. આ પેટમાં દુખાય છે એમને, ગડબડ થઈ ગઈ હતી. ભાત, પાપડ, છાશ. ભાત, પાપડ, છાશ. ચલો ગાઈસ જમવા. ગુડીને તો ઘીન ભાત જ ખાવાનું છે. ઓહો, પેટમાં દુખે છે ને એટલે. એના પેટમાં બહુ દુઃખ છે ગુડુનો. પેટમાં ખાધું નહીં ને કાલનું બેટા? એને ખાધું નહીં, એને પેટમાં દુખે છે ને. રોવા છે. દવા લગાવી હતી? આ દવા લગાવી હતી ગાઈસ. તો સાંજ પડી ગઈ છે. શાકભાજી લઈને હું આવી ગયો અને ગુડીબેન વટાણા ખાય છે. એની મમ્મી હું શાક સમારું છું. શાક સમારે છે. શાક કાઢું છું. હમ. ગુડીબેનના વટાણા ખાવા છે. ગુડી, ગુડીબેન, ગુડીબેન છો તમે? ગુડીબેન, ગુડીબાન ક્યાં ગયા તા? કેજે કેજે. ડીંગીબેન વળગાય છે તો ડીંગીબેન. શિવાંગભાઈ અંદર કોમ્પ્યુટરમાં મ્યુઝિક બનાવે છે. શું બનાવો ભાઈ? કોણ? કયા સ્કેલમાં?
સી સ્કેલમાં સારું કોર્સ બનાવે છે. મ્યુઝિક બનાવી રહ્યા છે શિવાંગભાઈ નવા. ગાઈસ ચલો જમવા. ગુડી શું કરે બેટા? શું કરે છે? રમે છે તું? શું રમે છે? આ બધું શું કાઢી છે તી? ફુગ્ગો કાઢ્યો. શું ખાય? મૂળો ખાધો? ભાવે છે મૂળો? મૂળો ખા. ક્યાં મૂકી લખો છે? આ બાજુ પડી હતી.